हेलो फ्रेंड्स, केम छो? मजामा? आज આપણે એક અગત્યનો ટોપિક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે ભણીશું. મિત્રો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને ઇલેક્ટ્રોન આકર્ષતા તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? તો કોઈપણ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારે, વાયુરૂપ તટસ્થ પરમાણુ જ્યારે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવે ત્યારે મુક્ત થતી ઉષ્માને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. તો મિત્રો, તમે સમજી ગયા હશો કે આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી દરમિયાન વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન શું કરી રહ્યો છે? મુક્ત ઇલેક્ટ્રોનને મેળવી રહ્યો છે અને ઇલેક્ટ્રોન મેળવવાથી તે ઉષ્માનું શું કરી રહ્યો છે? ગુમાવી રહ્યો છે. એટલે હંમેશા આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક કહી શકાય. જો વ્યાખ્યા: એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક મોલ ઇલેક્ટ્રોન દાખલ થઈને ઋણ આયન બને. એટલે આમાં હંમેશા ઋણ આયન બને કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે આવી એન્થાલ્પીને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બીજી બાબત, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેમ વધુ ઋણ, સાંભળજો, એની વેલ્યુ જેમ વધુ ઋણ. હવે તમને એવું હોય કે ઋણ સંખ્યા તો જેમ મોટી હોય તેમ નાની હોય. ના, અહીંયા તમારે ઋણ સંખ્યા વેલ્યુ જોવાની છે, એની નિશાની જોવાની નથી. કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેટલું વધુ ઋણ તેમ ઋણ આયન બનાવવાની સરળતા વધુ. તો જેટલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળશે એટલો તે ઋણ આયન સરળતાથી બનાવે. એટલે અહીંયા એ મગજમાં વિચારવાનો, માઇનસ એ ફક્ત ઇલેક્ટ્રોન મેળવે છે એ જ બાબત દર્શાવે છે. એ એવું નથી દર્શાવતો કે તે વેલ્યુ નાની છે. એટલે ઋણ સંખ્યાનું મૂલ્ય જેટલું વધુ તેમ ઋણ આયન બનાવવાની સરળતા વધુ થાય છે. નેક્સ્ટ મુદ્દો, સમૂહમાં શું થાય ને આવર્તમાં શું થાય? બે વસ્તુ રહી. તો સમૂહમાં હંમેશા ઉપરથી નીચે જાઓ તો તમે લોકો ભણી ગયા છો, પરમાણ્વીય ક્રમાંક વધે. પરમાણ્વીય ક્રમાંક વધે તો ઇલેક્ટ્રોન કક્ષા વધે. કક્ષા વધે તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી ક્યાં જાય? દૂર જાય. દૂર જાય તો એ ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકતો નથી. અને જો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ગણવામાં આવે છે. ફરીથી મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એનું રીઝન કે કક્ષાનો ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ આકર્ષણવાની વૃત્તિ ઓછી થાય. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે જો સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પરમાણ્વીય ક્રમાંક વધે તે સાથે ઘટે છે. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યમાં એક બીજો મુદ્દો છે કે જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એને કહેવાય છે ડેલ્ટા EGH. હવે સાંભળજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીને આપણે ડેલ્ટા EGH કહીશું. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વડે પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અને એનાયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની એન્થાલ્પીનું મૂલ્ય બંને સમાન હોય છે. ઇલેક્ટ્રોન મુક્ત કરવો એટલે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એટલે એવું કહી શકાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા IH. લગભગ આ બંને મૂલ્યો સમાન હોય છે. ઇલેક્ટ્રોન EGH એટલે ઇલેક્ટ્રોન મેળવવાનું. હવે કોઈ પણ આયનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો આનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એનાયનમાં લગભગ બંને મૂલ્યો સમાન હોય છે એવું માનવામાં આવે છે. એન્થાલ્પી સમાન હોય છે. પણ આપણે વાત કરીએ હમણાં કે સાહેબ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તો હંમેશા ઋણ જ હોય. તો વાત સાચી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ જ હોય જનરલી. પણ બીજી એક મહત્વની બાબત કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ તો હોય જ, સાથે સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. પણ એક વસ્તુમાં ધ્યાન રાખો, જ્યારે
કોઈ તત્વ છે એક ઇલેક્ટ્રોન મેળવ્યો. હવે જ્યારે બીજો ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ત્યાં ધન થઈ જાય છે. એટલે ધન ના થાય તો કંઈ વાંધો નહીં, પણ ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું કરવું પડે છે? ઉર્જા આપવી પડે છે. કેમ સાહેબ ઉર્જા આપવી પડે? પહેલો ઇલેક્ટ્રોન ચલો સરળતાથી મેળવી દીધો. હવે બીજો ઇલેક્ટ્રોન મેળવવા માટે આમ તો ઉષ્મા ઉત્પન્ન થવી જોઈએ. પહેલામાં ઉષ્મા ઉત્પન્ન થઈ તો બીજામાં ઉષ્મા ઉત્પન્ન ના થવી જોઈએ? તો ના, એ હંમેશા જનરલી ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા આપવી પડે. કેમ આપવી પડે? એક ઇલેક્ટ્રોન હતો, બીજો ઇલેક્ટ્રોન દાખલ થયો, ઇલેક્ટ્રોન વચ્ચે શું થવા માંડ્યું? અપાકર્ષણ. આ અપાકર્ષણને કારણે જો આને મારે અંદર દાખલ કરવો હોય તો મારે ઉષ્મા અથવા ઉર્જા શું કરવી? આપવી પડે. અને આ ઉર્જા જે આપવી પડે એટલે શું થાય છે? ઉષ્મા આપવી પડે છે. એટલે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે. એટલે પહેલું મૂલ્ય હંમેશા ઋણ હોય કારણ કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. પરંતુ બીજો ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે તેને ઉષ્મા ઉર્જા આપવી પડે છે. તો ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું જોવા મળે છે? ધન જોવા મળે છે. અથવા એમાં ઉર્જા આપવી પડે છે, અથવા ઓછું ઋણ જોવા મળે છે. તો મિત્રો આટલી વસ્તુને ખાસ ધ્યાનમાં લઈશું. હેલોજન. તો હેલોજનની વાત કરીએ તો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્સ MCQ એક પૂછાય. કયા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય? રિપીટ કરું છું. કયા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ જોવા મળે? તો સમૂહ 17 યાદ રાખજો. સમૂહ 17 કેમ? કારણ કે સમૂહ 17ના તત્વો હેલોજન તત્વો છે. અને વિચારો તમે, હેલોજન તત્વો હોય એને એક જ એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લઈએ તો NH2NP5. હવે સાંભળજો, NH2NP5 છે એટલે એના અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. ફક્ત એક જ ઇલેક્ટ્રોન મેળવી લે તો એની અષ્ટક રચના પૂર્ણ થાય અને તે સ્થાયી થઈ જાય. એટલે હેલોજનના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો હંમેશા મહત્તમ હોય છે. બીજી વાત કરીએ તો સમૂહ 18ના તત્વો, એને કહેવાય ઉમદા તત્વો. ઉમદા તત્વોમાં શું થાય છે કે એની અષ્ટક રચના સંપૂર્ણ ભરાયેલી હોય છે, બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય છે. એટલે એને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડતી નથી. તો એ સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો 0 હોય છે અથવા ધન જોવા મળે છે. પરીક્ષામાં પૂછાય કે કયા સમૂહના તત્વોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઓછા, ધન અથવા 0 જોવા મળે છે? તો તમે એનો જવાબ લખી શકશો સમૂહ 18ના તત્વો. મિત્રો આટલે સુધી ખબર પડી ગઈ તમને? ઓકે, હવે નવો ટોપિક છે અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો. બે શબ્દો છે, આ શબ્દને સમજવાનો છે. અર્ધપૂર્ણ ઉદાહરણ આપું તમને. Pમાં 3, Dમાં 5, Pમાં 3, Dમાં 5 અને બાકી વધ્યો Fમાં 7. એને અર્ધપૂર્ણ કહેવાય. તો સંપૂર્ણ કોને કહેવાય? Pમાં 6, Dમાં 10, Fમાં 14. તો અર્ધપૂર્ણ અથવા સંપૂર્ણ ભરાયેલી કક્ષકો ના શું હોય છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે? ઓછા અથવા 0 હોય છે. એની વાત કરી મેં તમને હમણાં જ સમજાયું. કેમ? કારણ કે અર્ધપૂર્ણ કક્ષક તો સ્થાયી છે. હવે તે સ્થાયી જ છે, તેને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે કોઈ ઇલેક્ટ્રોનની જરૂર પડતી નથી. એટલે ઇલેક્ટ્રોન એ પોતે સ્વીકારશે નહીં. તો વિચારો, જો એ ઇલેક્ટ્રોન સ્વીકારશે જ નહીં તો એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા હશે? ઓછા અથવા 0 હોય છે. જ્યારે સંપૂર્ણ ભરાયેલી કક્ષકની તો વાત કરી જ આપણે કે એના એને તો અષ્ટક રચના પૂર્ણ જ છે. પહેલાં તો અર્ધપૂર્ણ સ્થાયી છે અને સંપૂર્ણ તો અષ્ટક રચના પૂર્ણ છે એટલે વધુ સ્થાયી છે. એટલે એને ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ જરૂર છે નહીં. એટલે એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં લેશે નહીં. એટલે એના મૂલ્યો ઓછા અથવા 0 હોય છે. હવે સાંભળજો, આવર્તમાં આમ તો ડાબેથી જમણે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધે છે.
આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. કેમ વધે છે સાહેબ? કારણ કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જાઓ તો કેન્દ્રનો વીજભાર વધે છે. કેન્દ્રનો જો વીજભાર વધતો હોય તો કક્ષા સંકોચાય. કક્ષા સંકોચાય તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકાય. ઇલેક્ટ્રોન સરળતાથી મેળવી શકાય તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ થાય. તો એવું કહી શકાય આવર્તમાં ડાબેથી જમણે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ હોય છે. પણ એક અપવાદ છે. આવર્ત 2માં કાર્બનથી નાઇટ્રોજન તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઘટે છે. કેમ? તમે મને જવાબ આપી શકો કેમ? તો તમે બોલી શકશો. કાર્બનમાં અને નાઇટ્રોજનમાં, કાર્બનમાં અર્ધપૂર્ણ કક્ષક હોતી નથી, નાઇટ્રોજનમાં અર્ધપૂર્ણ કક્ષક હોય છે. અર્ધપૂર્ણ કક્ષક હોય તો એને બહારથી ઇલેક્ટ્રોન સ્વીકારવાની બહુ જરૂરી નથી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે જ ને. હમણાં જ વાત કરી આપણે કે સંપૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા વધુ તો એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા જોવા મળે છે? ઓછા ઋણ અથવા ઓછા જોવા મળે છે. તો મિત્રો આ પણ બાબત પૂરી થઈ ગઈ. હવે બધાના ભેગા થઈને કેટલાક ખાસ ધ્યાનમાં લેવાની બાબતો. એક આ ફ્લોરિન અને ક્લોરિનનું તમને મોસ્ટ ઓફલી ઉદાહરણ છે. ફ્લોરિન અને ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો. તો ફ્લોરિન અને ક્લોરિનમાં શું થાય છે તો એની રીઝન મેં આપ્યું છે. તમે લોકો જાણો છો ફ્લોરિનને કઈ બીજી કક્ષામાં 2s2 2p5 ઓકે, આ બીજી કક્ષા, પહેલી અને બીજી કક્ષા. આ ત્રીજી કક્ષા. ક્લોરિનનું ઇલેક્ટ્રોન રચના 3s2 3p5. આમાં 2s2 2p5. હવે જો આની વાત કરું તો 2s2 2p5, અહીંયા 3s2 3p5. ઓકે, હવે સાંભળજો. 2s2 2p5 ની વાત કરીએ તો ધ્યાન રાખજો આમાં ઇલેક્ટ્રોન છઠ્ઠો ઇલેક્ટ્રોન આમાં જ આવવાનો બીજી કક્ષામાં, જ્યારે આમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવે. તમે વિચારો બીજી કક્ષાનું કદ મોટું કે ત્રીજી કક્ષાનું કદ મોટું? તો ત્રીજી કક્ષાનું કદ મોટું. તો ક્લોરિનની કક્ષાનું કદ મોટું તો ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય. કેમ? કારણ કે આમાં કદ મોટું હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઓછું જોવા મળે છે. જ્યારે આમાં છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે, તમે વિચારો આમાંય છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે ને આમાંય છઠ્ઠો ઇલેક્ટ્રોન અહીંયા આવે, તો આ કદ નાનું છે બીજી કક્ષાનું, તો નવો છઠ્ઠો ઇલેક્ટ્રોન આવશે. બંનેમાં ઇલેક્ટ્રોન તો છઠ્ઠો જ આવે છે, પણ તૃતીય કક્ષાનું કદ મોટું હોવાથી તે સરળતાથી અપાકર્ષણ નહીં થાય, એવું નહીં થશે, પણ કમ્પેર ટુ ધ બીજી કક્ષા સેકન્ડ ઓર્બિટલ, બીજી કક્ષાની સરખામણીમાં ત્રીજી કક્ષાનું અપાકર્ષણ કેવું થશે ભાઈ? ઓછું થાય છે. એટલે ત્રીજી કક્ષાનું અપાકર્ષણ ઓછું થાય તો ઇલેક્ટ્રોન સરળતાથી શેમાં દાખલ થઈ જાય છે? ત્રીજી કક્ષામાં ઇઝીલી દાખલ થઈ જાય છે. એટલા માટે એવું કહી શકાય કે આ ફ્લોરિન છે અને આ ક્લોરિન છે, તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ક્લોરિનનું વધારે. મેજર અપસેટ યાદ રાખજો. એટલે ક્લોરિન વધારે, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. એ જ રીતે ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમમાં આ જ વાત શું થાય છે? ઓક્સિજનનું કદ એ કેવું હોય છે? આના પ્રમાણે જોશો તો નાનું, અને સલ્ફરનું કદ અને સેલેનિયમનું કદ મોટું હશે. એટલા એમાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થઈ જાય છે. એટલે આ બે મુદ્દા આવડી ગયા. હવે અહીંયા એક મુદ્દો છે સલ્ફર, ઓક્સિજન, ફોસ્ફરસ અને નાઇટ્રોજન. તો આમાં કેમ ફોસ્ફરસ અને નાઇટ્રોજન? તમે વિચારો.
કેમ ફોસ્ફરસ અને નાઇટ્રોજનમાં આવું જોવા મળ્યું? તો એ તમે સમજી શકો છો. હમણાં કાર્બન નાઇટ્રોજન જોયું તમે, એ જ પ્રમાણે આમાં કેવી કક્ષક? અર્ધપૂર્ણ. આમાં કેવી કક્ષક? અર્ધપૂર્ણ. તો આ બંને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક કેવી હોય? સ્થાયી. સ્થાયી હોય તો ઇલેક્ટ્રોન ઇઝીલી મેળવશે નહીં, કારણ કે કોઈ પણ તત્વ સ્થાયીતા પ્રાપ્ત કરવા માગે તો જ ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર પડે. આને ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી અર્ધપૂર્ણ કક્ષકો છે બંને. તો સ્થાયીતા કેવી હશે? વધારે. અને સ્થાયીતા વધારે હશે એટલે સમૂહ 16 કરતાં સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. એવું જ સિલિકોન કાર્બન કરતાં પણ ફોસ્ફરસ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું જોવા મળે છે. એનું કારણ સ્થાયીતા. શાના કારણે સ્થાયીતા એ તમે જાણો છો? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોને કારણે એની સ્થાયીતા. હવે આની વાત કરું તો સૌથી વધુ યાદ રાખજો ફ્લોરિન. એ કેમ ખબર છે તમને? ઓકે. પછી ઓક્સિજન, પછી અહીંયા કાર્બન આવે, ઓકે, પછી લિથિયમ આવે, બોરોન આવે. કેમ અહીંયા નિયોન સૌથી પાછળ આવશે? તમે લોકો સારી રીતે જાણો છો. નિયોન સંપૂર્ણ ભરાયેલી એટલે સ્થાયીતા સૌથી વધુ. ઓકે. એના પછી બેરેલિયમ આવે છે 1s2 2s2, અને પછી નાઇટ્રોજન, બોરોન, લિથિયમ. એટલે આ રીતના ક્રમમાં સમૂહ આવર્ત 2માં આ રીતનો ક્રમ તમને ખબર પડી ગઈ હશે. આવર્ત 2ના તત્વો છે. પછી મેં આ તમને સમજાવી દીધું. ફ્લોરિન કરતાં ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ જોવા મળે છે. એનું રીઝન તમારી સામે છે. ઓકે. એટલે આટલે સુધી તમને 4-5 મુદ્દા જે કહું છું એ ફરીથી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારવો અને ઉર્જા મુક્ત કરવી. ઉષ્માક્ષેપક હોય પણ બીજો ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય ત્યારે ઉષ્મા શોષક થાય, કારણ કે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણને ઘટાડવા માટે ઉર્જા આપવી પડે છે. હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો 0 અથવા હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ જોવા મળે છે. કેમ? કારણ કે એક જ ઇલેક્ટ્રોન સ્વીકારીને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. એટલા માટે એની અષ્ટક રચના સમૂહ 18ના તત્વોની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલી છે. અષ્ટક રચના સંપૂર્ણ છે, એથી એને ઇલેક્ટ્રોન સ્વીકારવાની કોઈ જરૂર નથી. એટલે એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય 0 હોઈ શકે. 0 ના હોય તો બીજા કેવા હોઈ શકે? તો તમે લોકો ભણી ગયા છો. 0 ના હોય તો મૂલ્યો ઓછા હોવા જોઈએ. ઓકે. પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ઓછા અથવા કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. પછી આ બધા મુદ્દા પણ તમે સમજી ગયા છો. ઓકે. હેલોજન, ઉર્જા આપવી પડે, આટલા મુદ્દા. હવે આપણે એના ઉપર અસર કરતા પરિબળો જોઈશું. તો મિત્રો, અસર કરતા પરિબળોની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પર અસર કરતા પરિબળો પેલું ડેલ્ટા EGH ચલે છે પરમાણ્વીય કદ. સમજી ગયા છો તમે? સમૂહમાં ઉપરથી નીચે જઈએ, પરમાણ્વીય કદ વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો પરમાણ્વીય કદ ઘટે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે. જેમ કદ ઘટશે એમ સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થશે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. હવે ડેલ્ટા EGH ચલે છે સ્ક્રીનિંગ અસર. હવે સ્ક્રીનિંગ અસર હશે તો કક્ષાનું વિસ્તરણ થશે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જશે તો ઇલેક્ટ્રોન સરળતાથી સ્વીકારી શકશે નહીં. અને તમે ભણી ગયા છો, જો સરળતાથી ઇલેક્ટ્રોન ના સ્વીકારે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ અથવા ઓછું જોવા મળે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર એ જ વસ્તુ છે. જેમ કેન્દ્રનો વીજભાર વધે તેમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. કેન્દ્રનો વીજભાર વધે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો પરમાણ્વીય ત્રિજ્યા ઘટે, અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે. એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધે છે. પાછો એક નવો શબ્દ આવ્યો, ઓક્સિડેશન કરતા. સાંભળજો, ઓક્સિડેશન કરતાનું હંમેશા શું થાય? તો ઓક્સિડેશન કરતાનું હંમેશા રિડક્શન થાય. તમે ક્યાંક ભણેલા હશો. તો રિડક્શન થાય
તો ઇલેક્ટ્રોન સરળતાથી મેળવે. ઇલેક્ટ્રોન જો સરળતાથી મેળવે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ, તો ઓક્સિડેશન કરતા સ્વભાવ વધારે. ફરીથી સમજાવું છું. ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય, આટલી ખબર પડી ગઈ. હવે એનું રિડક્શન થાય તો ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકાર. તમે રેડોક્સ 9મા 10માં ક્યાંક ભણ્યા છો. તો ઇલેક્ટ્રોન શું કરે? સ્વીકારે. હવે જો એ ઇલેક્ટ્રોન સ્વીકારશે તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, સાંભળજો મારે, ઓક્સિડેશન કરતા સ્વભાવ એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે. રિડક્શન થાય. રિડક્શન એટલે ઇલેક્ટ્રોન સ્વીકારે, અને જેટલો ઇઝીલી ઇલેક્ટ્રોન સ્વીકારે એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે, અને એમ એનો ઓક્સિડેશન કરતા સ્વભાવ પણ વધે. એટલે ઓક્સિડેશન કરતા સ્વભાવ વધે તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય પણ વધે છે. અને ઊંધું બોલવું હોય તો પણ બોલી શકાય છે. પછી એક આ મુદ્દો છે, ડેલ્ટા EGH ચાલે છે પ્રકાશ ક્રિયાશીલતા. ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું કે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું કોઈ એક દિશામાં કોણાવર્તન થાય તો એને કહેવાય પ્રકાશ ક્રિયાશીલતા. તો અહીંયા ડેલ્ટા EGH એ પ્રકાશ ક્રિયાશીલતાના સમપ્રમાણમાં જોવા મળે છે. જનરલી આવું જોવા મળે છે કે વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એકબીજાના સમપ્રમાણમાં હોય. આવું શક્યતા બધામાં જોવા મળતી નથી. ફ્લોરિન અને ક્લોરિનમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોય છે, ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી, પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં થોડુંક બદલાય છે. ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે, ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી. પણ જનરલી વિદ્યુત ઋણતા પણ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ છે, અને આ છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ. એટલે લગભગ આકર્ષવાની વૃત્તિ અને સ્વીકારવાની વૃત્તિનો બેમાં બહુ ભેદ જોવા મળતો નથી. એટલે એવું કહી શકાય કે જેની વિદ્યુત ઋણતા વધુ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ. તો મિત્રો આપણે આટલે સુધીના જે મેઇન મુદ્દા હતા એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી હવે બાકી રહેશે વિદ્યુત ઋણતા. એ પતી જાય એટલે આપણે GNETમાં પૂછાયેલા ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. એટલે આ બધું તમારે એ માટે તૈયાર કરવું પડશે. આ 4 મુદ્દા આવડશે કયા કયા, તો તમને ઇઝીલી આની બાબત ખબર પડી જશે. એટલે મેઇન ટોપિક આવતી વખતે જ્યારે વિદ્યુત ઋણતા ચાલે એટલે બધું તૈયાર કરી દેવાનું, અને બીજા જ દિવસથી આપણે સ્ટાર્ટ કરીશું GNETમાં પૂછાયેલા MCQ. આ એક એવું ચેપ્ટર છે કે જેમાં રોકડા MCQ માર્ક્સ મેળવી શકાય. 2 કે 3 MCQ પૂછાય, 2 MCQ પૂછાય, ધારો કે 4 દુ 8, સીધા રોકડા માર્ક્સ મળે. એટલે આ બેઝિક કન્સેપ્ટ તમારે સરે ભણાવ્યો અને મેં પણ થોડુંક રિવાઇઝ કરાવ્યું, એ તૈયાર કરવો પડશે. વિદ્યુત ઋણતાના કેટલાક દાખલા પણ પૂછાય છે, એ પણ આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ. મળીએ. બાય.